શું તમને પણ લાગે છે કે બાળકો હેલ્ધી ફૂડ પસંદ નથી કરતા? તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. બાળકો તો શું, મોટાને પણ આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે અને બાળકોની તો ફેવરિટ જ બની જવાની છે. તો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રીજા ફૂડ અને મારા કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચીઝ મેથી ક્રેકર્સ. એને તમે ઘઉંના લોટમાંથી બનેલા ચીઝ બિસ્કિટ પણ કહી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ ચીઝ મેથી ક્રેકર્સ બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં મેં અહીંયા સરગવાના કૂણા પાન લઈ લીધેલા છે. જો તમારી પાસે સરગવાના પાન ના હોય તો તમે ખાલી મેથીથી પણ આ રેસીપીને બનાવી શકો છો. જો તમારી પાસે કૂણા પાન ના હોય અને થોડા મોટા પાન હોય સરગવાના, તો તમે તે પણ લઈ શકો છો. અને હવે તમે જોઈ શકો છો કે મેં મેથીના આવી રીતે પાન કરી લીધેલા છે. તેની ડાળીનો ભાગ મેં નથી લીધેલો. તો હવે આપણે સરગવામાંથી પણ પાનને અલગ કરી લઈશું. અને હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ સરગવાના પાનને ડાળીથી અલગ કરી લીધેલા છે. તો હવે આપણે તેને એકદમ ઝીણી સુધારી લઈશું. અને હવે આપણે મેથીના પાનને પણ તેવી જ રીતે ઝીણા સમારી લઈશું, એટલે કે સુધારી લઈશું. તો હવે મેં અહીંયા સરગવાના પાનને આવી રીતે ઝીણા સમારી લીધેલા છે અને મેથીના પાનને પણ આવી રીતે ઝીણા સમારી લીધેલા છે. તો હવે આપણે કોઈ એક જાળી લઈ લઈશું કાણાવાળી, અને તેમાં આપણે બધા જ પાનને ઉમેરી દઈશું અને તેને સરસ પાણીથી ધોઈને સાફ કરી લઈશું. અને કોઈ કોટનના કપડા ઉપર આવી રીતે પાથરી દઈશું. અને હવે આપણે કોટનના કપડાને આવી રીતે ફોલ્ડ કરી દઈશું અને તેને આવી રીતે થપથપાવીને કોરા કરી લેશું. જો તમારી પાસે સમય હોય તો તમે કોટનના કપડા પર આ પાનને સુકાવા પણ દઈ શકો છો. તો હવે મેં અહીંયા આવી રીતે બધા જ પાનને એક બાઉલમાં ભરી દીધેલા છે. અને હવે આપણે એક મોટું બાઉલ લઈ લેશું અને તેમાં આપણે નોર્મલ રોટલીનો લોટ હોય છે તે જ મેં ઘઉંનો રોટલીનો લોટ લીધેલો છે. તો 2 કપ જેટલો આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લઈશું. અને હવે આપણે જે પાનને બાઉલમાં ભરીને રાખેલા હતા તે બધા જ પાનને ઉમેરી દઈશું. થોડાક આપણે તેમાં કોથમીરના પાન પણ ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. મીઠું આપણે અહીંયા ધ્યાન રાખીને જ ઉમેરવાનું છે, કેમ કે આપણે આગળ ચીઝ ઉમેરવાના છીએ. તો ચીઝમાં પણ મીઠાનો ભાગ હોય છે. 1 ચમચી જેટલો આપણે તેમાં ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. 1 ચમચી જેટલો આપણે તેમાં ઓરેગાનો ઉમેરી દઈશું. અને હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું મોણ માટે. હવે મેં અહીંયા અમૂલની ચીઝ ક્યુબ જે આવે છે તે મેં લીધેલી છે. મેં અહીંયા 3 ચીઝ ક્યુબનો યુઝ કરેલો છે. તો હવે આપણે ચીઝને આવી રીતે ગ્રેટરની મદદથી ગ્રેટ કરી લઈશું, એટલે કે છીણી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ક્યુબને આવી રીતે છીણી લીધેલી છે. જો તમે ચાહો તો ચીઝનું પ્રમાણ ઓછું કે વધારે તમારા હિસાબે કરી શકો છો. તો હવે આપણે આ બધા જ મસાલાને લોટમાં સરસ એવા મસળીને મિક્સ કરી લઈશું. તમે જે રીતે વિડીયોમાં જોઈ રહ્યા છો તેવી જ રીતે આપણે હાથની મદદથી બધા જ મસાલાને લોટમાં સરસ એવા મસળીને મિક્સ કરી લેવાના છે. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મસાલાને લોટમાં સરસ એવા મિક્સ કરી લીધેલા છે. અને હવે મેં અહીંયા 1 વાટકી જેટલું દૂધ લીધેલું છે. પણ દૂધ આપણે બધું જ એક સાથે નથી ઉમેરવાનું. આપણે આવી રીતે 1 ટેબલ સ્પૂન કરીને દૂધને ઉમેરવાનું છે અને લોટને આવી રીતે મસળતા જવાનો છે. આપણે લોટને વધારે નથી મસળવાનો, ખાલી આપણે લોટને ભેગો જ કરવાનો છે. જ્યારે તમને લાગે કે હવે આપણો લોટ સરસ એવો ભેગો થઈ જશે, ત્યારે તમારે બધા જ લોટને એક સાથે ભેગો કરી લેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે મારો આવી રીતે લોટ બધો ભેગો થઈ ગયો છે. અને મારે લગભગ અહીંયા 6 થી 6.5 ટેબલ સ્પૂન જેટલા દૂધનો યુઝ થયો છે. આપણે આ લોટને પરાઠાના લોટ જેવો કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો હવે આપણે તેમાંથી એક આવી રીતે લુવું લઈ લઈશું અને તેને આપણે આવી રીતે વણી લેશું. થોડું વણાય પછી તેને આપણે આવી રીતે ફોલ્ડ કરી લઈશું અને ફરી પાછું આપણે તેને વણીને તેની મોટી રોટલી તૈયાર કરી લઈશું.
તો હવે તમે જોઈ શકો છો કે મેં આવી રીતે રોટલી બનાવી લીધેલી છે અને તેની થિકનેસ તમે જોઈ શકો છો. મેં આવી રીતે આટલી પતલી આ રોટલીને રાખેલી છે. તો હવે આપણે તેને આવી રીતે કટરની મદદથી કટ લગાવી દઈશું. તમે સ્ક્વેર કે લંબચોરસ કોઈ પણ શેપ આપી શકો છો. મેં અહીંયા ચોરસ શેપ આપેલા છે અને હવે આપણે આવી રીતે ફોગની મદદથી તેમાં આવી રીતે કાણા પાડી દઈશું. એટલે આ ચીઝ મેથી ક્રેકર્સ છે તે ફૂલશે નહીં અને એકદમ સરસ એવા બેક થઈ જશે. તો તમે જોઈ શકો છો. તો તેવી જ રીતે મેં બીજી રોટલી પણ વણી લીધેલી છે અને તેને પણ હું આવી રીતે જે શક્કરપારાનું કટર આવે છે કરકરિયાવાળું, તેનાથી હું આવી રીતે કટ લગાવી રહી છું. જો તમારી પાસે આ ઝીગઝેગ કટર ના હોય તો તમે નોર્મલ કટરથી પણ તેમાં કટ લગાવી શકો છો. તો હવે બીજી રોટલીમાં પણ આપણે આવી રીતે સરસ એવા ફોગની મદદથી કાણા પાડી દઈશું અને તેને પણ આપણે તૈયાર કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ ક્રેકર્સને આવી રીતે તૈયાર કરી લીધેલા છે. તો હવે આપણે એક બેકિંગ ટ્રે લઈ લઈશું અને તેમાં આપણે બટર પેપરને રાખી દઈશું અને તેમાં આપણે બધા જ ચીઝ મેથી ક્રેકર્સને આવી રીતે ગોઠવી દઈશું. જો તમે ચાહો તો તમે આ ચીઝ મેથી ક્રેકર્સને તેલમાં તળીને પણ બનાવી શકો છો, પણ હું અહીંયા આજે આ મેથી ક્રેકર્સને ઓવનમાં બનાવી રહી છું. તો હવે તમે જોઈ શકો છો કે મેં બધા જ મેથી ક્રેકર્સને આવી રીતે અરેન્જ કરી લીધેલા છે ટ્રેમાં. તો હવે મેં ઓવનને પહેલેથી જ 160 ડિગ્રી પર 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધેલું હતું. તો હવે આપણે તેમાં બેકિંગ ટ્રેને રાખી દઈશું અને 160 ડિગ્રી પર તેને 10 મિનિટ માટે બેક થવા માટે રાખી દઈશું અને 10 મિનિટ પછી આપણે મેથી ક્રેકર્સને ચેક કરીશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મેથી ક્રેકર્સ હજુ કાચા છે, તે બરાબર બેક નથી થયા અને હજુ એ એકદમ સોફ્ટ છે. તો ફરી પાછું આપણે તેને 5 મિનિટ માટે બેક થવા માટે રાખીશું. તો 5 મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેમાં નોર્મલ થોડો બ્રાઉન કલર આવ્યો છે અને તે હજુ પણ થોડા સોફ્ટ છે. તો ફરી પાછું આપણે તેને 5 મિનિટ માટે રાખીશું અને 5 મિનિટ પછી આપણે જોશું તો તમે જોઈ શકો છો કે આપણા મેથી ક્રેકર્સ એકદમ સરસ એવા બેક થઈ ગયા છે. તો તેને આપણે આવી રીતે પ્લેટમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે એકદમ યમ્મી અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવા આપણા ચીઝ મેથી ક્રેકર્સ એટલે કે ઘઉંના ચીઝ બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો હું તમને આવી રીતે તોડીને બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા આપણા આ ચીઝ મેથી ક્રેકર્સ બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ ચીઝ મેથી બિસ્કિટ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને બાળકો જો સોસ સાથે ખાશે તો પણ તેને ખૂબ જ મજા પડી જવાની છે. તો ફ્રેન્ડ્સ, એકવાર ચોક્કસથી બનાવજો અને જો તમારા ઘરે ઓવન ના હોય તો તમે તેને તેલમાં તળીને પણ બનાવી શકો છો. બંનેનો સ્વાદ સેમ જ આવશે, પણ મેં અહીંયા આજે તેલ વગર બનાવ્યા એટલે મેં તેને ઓવનમાં બેક કર્યા છે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર જરૂરથી કરી દેજો. તો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવી રેસીપી સાથે. તો ત્યાં સુધી આવજો. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.